પીલું અને ચાલાક શિયાળ. ટીકલું ખેડૂતના ખેતરમાં ઘણા પીલું હતા. એક દિવસ ચાલાક શિયાળે નટખટ પીલુઓને આજુબાજુ રમતા જોયા. તે દિવસથી તે પીલુઓને રોજ ચોરીને ખાવા લાગ્યું. ટીકલુને તેની જાણ થઈ. તેણે શિયાળને પૂછ્યું, "એ, તું મારા પીલુઓ ખાય છે?" શિયાળ: "ના દોસ્ત, હું તો તારો મિત્ર છું. હું કેવી રીતે તારા પીલુઓ ખાઈ શકું?" ટીકલુએ રોજ સવારે અને સાંજે પીલુઓને ગણવાનું વિચાર્યું, પરંતુ પીલુઓ અહીં તહીં ફરતા હતા. તેણે કહ્યું, "હું 10 પીલુઓને એક ટોપલીમાં મૂકીશ અને તેમને ગણીશ. પછી જો એક પણ પીલું ઓછું થશે તો શિયાળને મોટો ઠપકો આપીશ." સવારમાં તેણે બધા પીલું ગણ્યા. 10 પીલુંની એક એવી કેટલી ટોપલી છે? 10 પીલુંની એક ટોપલી છે અને અહીં 10, 20, 30, 40 અને 50 પીલું છે. આથી 50 પીલું હોવાથી 5 ટોપલી થાય. 10 પીલુંની એક એવી 5 ટોપલી છે. બધા મળીને કુલ કેટલા પીલું છે? 10, 20, 30, 40 અને 50 પીલું અને બીજા 4 પીલું. આમ 50 વત્તા 4 બરાબર 54. સાંજે તેણે બધા પીલું ફરીથી ગણ્યા. 10 પીલુંની એક એવી 4 ટોપલી છે. તેમાં કુલ 40 વત્તા 3 બરાબર 43 પીલું છે. 54 ઓછા 43 બરાબર 11 પીલું શિયાળ ખાઈ ગયું. આ કેટલા છે? ભાનુ જંગલમાંથી લાકડીઓ ભેગી કરે છે. તે 10 લાકડીનો ઉપયોગ કરીને એક ભારી બનાવે છે. 3 ભારીમાં કેટલી લાકડીઓ થાય? 3 ભારીમાં 10, 10 અને 10 એમ કુલ 30 લાકડીઓ થાય. હવે આ કુલ કેટલી લાકડીઓ છે? બધી થઈને 30 અને બીજી 9 એમ કુલ 39 લાકડીઓ થાય. 4 ભારીમાં કેટલી લાકડીઓ થાય? 4 ભારીમાં 10, 10ના 4 જૂથ હોવાથી 40 લાકડીઓ થાય. લીલા, તું આ બધી પેન્સિલો જોઈ શકે છે? તે કેટલી છે? જો તું તેનું સાચું અનુમાન કરી શકે તો બધી જ પેન્સિલ તારી. ચાલો આપણે લીલાને મદદ કરીએ. અહીં પેન્સિલના કેટલાક પેકેટ અને છૂટી પેન્સિલ જોઈ શકીએ છીએ. એક પેકેટમાં 10 પેન્સિલ છે. આમ અહીં 10 પેન્સિલના કેટલા પેકેટ છે? 6 પેકેટ બરાબર 60 પેન્સિલ. પેકેટની બહાર કેટલી પેન્સિલ છે? 4 પેન્સિલ. તો બધી મળીને 60 વત્તા 4 બરાબર 64 પેન્સિલ થાય. કનકને જુદા જુદા પ્રકારના ચાંદલા ભેગા કરવાનું ગમે છે. તેની પાસે કેટલા પેકેટ છે? કનક પાસે 7 પેકેટ છે અને દરેક પેકેટમાં 10 ચાંદલા છે. તો બધા થઈને કુલ કેટલા ચાંદલા થાય? 70 ચાંદલા થાય. દરેક પેકેટમાં 3 વત્તા 4 વત્તા 3 ચાંદલા છે. હવે તમે
10 ચાંદલાને જુદી જુદી રીતે દોરો. ચાંદલાને આ રીતે દોરીશું. માલતીના ઘરે લગ્ન છે. તે ફૂલોના હાર બનાવી રહી છે. તે એક હાર બનાવવા માટે 10 ફૂલનો ઉપયોગ કરે છે. જુઓ, અહીં 5 હાર અને 8 ફૂલ આપેલ છે. આવી 5 હારના 50 ફૂલ અને 8 ફૂલ એમ બધા મળીને 50 વત્તા 8 બરાબર 58 ફૂલ થાય. હવે અહીં 6 હાર અને 7 ફૂલ આપેલા છે. આથી 6 હારના થાય 60 ફૂલ અને બીજા 7 ફૂલ એમ કુલ 60 વત્તા 7 બરાબર 67 ફૂલ થાય. 21 ફૂલમાંથી 10 ફૂલની એક એવી કેટલી માળાઓ બનાવી શકાય? જુઓ, 10 ફૂલની 2 માળાઓ આવી રીતે બનાવી શકાય અને એક ફૂલ બાકી રહે.